નર્મદે હર મિત્રો, તો આજે તારીખ 17/6/2024 અને બુધવાર છે. તો આજે પંચકોશી પરિક્રમાનું આયોજન ચાણોદ મુકામેથી ચાલુ થાય છે અને ઘણા બધા ભક્તો અહીં આવી ચૂક્યા છે, આપ જોઈ શકો છો. અને અત્યારે મૈયાની પૂજા કરી અને પરિક્રમા ચાલુ કરવામાં આવશે. નર્મદે હર. નર્મદે નર્મદે. આવી રીતે મા નર્મદાની પૂજા વિધિ સંપૂર્ણ થઈ છે અને હવે અહીંથી યાત્રાનો પ્રારંભ થશે. તો આ બધા ગ્રુપના મેમ્બર્સ છે. માત કી જય. पार्वती वल्लभ सदा शिवा. ओम नमो नर्मदा मयि रेवा. पार्वती वल्लभ सदा शिवा. पार्वती वल्लभ सदा शिवा. पार्वती वल्लभ सदा शिवा. नमो नर्मदा मयि देवा. पार्वती वल्लभ सदा शिवा. नमो नर्मदा मयि देवा. पार्वती वल्लभ सदा शिवा. नर्मदे हर नर्मदे हर नर्मदे हर. पार्वती वल्लभ सदा शिवा. नमो नर्मदा मयि देवा. पार्वती वल्लभ सदा शिवा. नमो नर्मदा मयि देवा. पार्वती वल्लभ પરિક્રમા દરમિયાન પહેલું તીર્થ એટલે કે કપિલેશ્વર મહાદેવ, એમના દર્શન માટે ભાવિક ભક્તો બધા અહીં આવી ચૂક્યા છે. બહુ જ પૌરાણિક મહત્વ છે આ મંદિરનું પણ. કપિલેશ્વર મહાદેવ. जय जय
માતે નર્મદા ભવાની જય જય જગદંબે માતે નર્મદા ભવાની પરિક્રમાનું બીજું દાર્શનિક સ્થળ એટલે માર્કંડેય આશાપુરીમાં અને માર્કંડેશ્વર મહાદેવ. ઓમ નમો નર્મદા માય રેવા પાર્વતી વલ્લભ સદા શિવા. પાર્વતી વલ્લભ સદા શિવા. નર્મદે 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 મારા યુટ્યુબ પર મૂકવાના છો. નર્મદે નર્મદે હર. ઉડાવ ને ઉડાવ તો નહીં આ પરિક્રમા દરમિયાન ત્રીજું દર્શનીય સ્થળ બહુ જ પૌરાણિક મંદિર છે. ઋણમુક્તેશ્વર મહાદેવ છે. અહીંના દર્શન કરવાથી પિતૃઋણ, દેવઋણ અને અનેક પ્રકારના ઋણમાંથી મુક્ત नर्मदे. देखो ये हमारा छोटा बच्चा भी परिक्रमा कर रहा है. Is a way to Narmada Mata, is a way to now to Orson. આ ત્રિવેણી સંગમ છે એનો જે તમારા યુપીમાં જે છે ગંગા યમુના સરસ્વતી અહીંયા આગળ આ પ્રયાગરાજ છે અમારા દક્ષિણ. તો આ છે પરિક્રમાનું ચોથું તીર્થ એટલે પિંગલેશ્વર મહાદેવ અને અહીંયાથી ત્રિવેણી સંગમનો નજારો કંઈક આવો થાય છે. આપ જોઈ રહ્યા છો ઓરસંગ નદી અને મા નર્મદા નદી સંગમ તીર્થ છે અને સાથે સાથે ગુપ્ત સરસ્વતી એટલે અહીંને
અહીંના સ્થાનને ત્રિવેણી સંગમ નામ આપવામાં આવ્યું છે. નર્મદે હર. આપણે જે નિયમ છે નિયમ પ્રમાણે જ ચાલવાનું. લિંગલેશ્વર મહાદેવ કી જય. અસિત ગિરી સમમ સ્યાતમ કજ્જલમ સિંધુ પાત્રે સુર સરોવર શાખા લેખની પત્ર મુનિ લેખતી વિદ્વાશાગા સર્વકાલ તદપિતં ગુણનામિષ પારમ નયાતિ. લિંગલેશ્વર મહાદેવ. ઓમ નમો નર્મદા માય રેવા પાર્વતી વલ્લભ સદા શિવા. નમો નર્મદા માય રેવા પાર્વતી વલ્લભ સદા શિવા. જીવન તો ઘટે ગયા વચ્ચે આવી ગયા તો પણ ઉતાવળ રાખો એકદમ ફાસ્ટ. ચોથા તીર્થના દર્શન કરી નાવમાં બેસી આ કિનારે આવી ગયા છીએ. નર્મદે. નર્મદે હર. તો આવી રીતે યાત્રા 25% તો પૂર્ણ થઈ છે અને હજુ અહીંયાથી આગળ જવાના છે પુતિકેશ્વર અને ત્યાંના પણ દર્શન કરાવીએ. નર્મદે. પંચકોશી પરિક્રમાનું 5મું તીર્થ એટલે શ્રી પુતિકેશ્વર મહાદેવ. એને શ્રી ફૂટકેશ્વર મહાદેવ પણ કહેવામાં આવે છે. નર્મદે કી જય. હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે હરે રામ હરે રામ
હરે રામ હરે કૃષ્ણ હરે જય દેવા શરણમ જય દેવા શરણમ નર્મદે હર નર્મદે હર की रंगत ना भावे पूरी संगत की रंगत ना भावे जिसको रेवा नाम जिससे जिसका संबंध है उसको हर घड़ी आनंद નર્મદે નર્મદે હર નર્મદે હર તો અત્યારે પંચકોશી પરિક્રમામાં છઠ્ઠું તીર્થ સ્થાન એટલે ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા બધા યાત્રીગણ અહીં પહોંચી ગયા છે. એકદમ અહીંયાના કિનારા પર ભેખડ જેવું છે, આપ જોઈ શકો છો. ગુપ્તેશ્વર મહાદેવમાં યાત્રિકોનો થોડો વિશ્રામ છે અને અહીંયા થોડો બાલભોગ એટલે કે ઢોકળા, ત્યાર પછી ભૂંગળા છે, ત્યાર પછી ઠંડુ પીણું પણ છે. તો આ રીતે બધા યાત્રિકો અહીં થોડો વિશ્રામ કરી અને આગળની યાત્રા પછી ચાલુ કરશે. તો આ રીતે બહુ જ વ્યવસ્થિત રીતે આખી યાત્રા ચાલી રહી છે અને દરેક ભાવિક ભક્તો એનો આનંદ અને સુખ પ્રાપ્ત કરી રહ્યા છે. નર્મદે હર. જીવનભર દરેક વ્યક્તિ અહીંયા બાલભોગ પ્રાપ્ત કરી અને આનંદ લઈ રહ્યા છે. અમુક બચપનની યાદો પણ તાજા થઈ ગઈ છે, કારણ કે બાલભોગમાં ઢોકળા, ભૂંગળા અને ઠંડા પીણા હતા. તો આ છે સમીરભાઈ, વડોદરાથી આવ્યા છે અને જે દરેક પરિક્રમાવાસીઓને એક નર્મદેશ્વર શિવલિંગ જે ગળામાં પહેરવા માટેનું આવે છે તેવું આપે છે. તો દરેક ભાવિક ભક્તો એ પ્રસાદ રૂપે એનો સ્વીકાર કરી રહ્યા છે. નર્મદે હર, નર્મદે હર. નહીં એમને કઈ વધારે લો એવું કહે. અચ્છા, તો ઠીક છે. નર્મદે હર, નર્મદે હર. આપ જોઈ રહ્યા છો અત્યારે બપોરના 2:40 થઈ છે. ગુપ્તેશ્વર મહાદેવ દર્શન કરી દરેક યાત્રિકો, આટલો તડકો છે છતાં પણ મૈયાનું જે કળશ છે તે લઈને બધા આગળ વધી રહ્યા છે પરિક્રમામાં. નર્મદે હર. નર્મદે હર, નર્મદે હર. રસ્તો થોડો કાચો છે અને અહીં આવી માટી બહુ ઉડે છે, છતાં બધા જ માઈ ભક્તો આવા તડકામાં પણ મૈયાના ગુણગાન કરતા કરતા આગળ વધી રહ્યા છે. નર્મદે હર, નર્મદે હર. અને અત્યારે તડકાના હિસાબે થોડું વધારે પેલું છે, પણ છતાં બધા જ યાત્રિકો પોતપોતાની રીતે હસતા રમતા અને માના સાનિધ્યમાં આગળ વધતા રહે છે. નર્મદે હર.
नर्मदे हर नर्मदे हर नर्मदे हर नर्मदे हर नर्मदे हर આ ભાઈને તો બધા ખાસ યાદ રાખશે પરિક્રમામાં, કારણ કે આ વખતે એમની સેવા કંઈ વિશેષ હતી. નર્મદે હર. चली अमरकंटक से धारा ओमकारेश्वर तट है प्यारा, मैया रे वाह मैया रे वाह मैया रे वाह मैया रे वाह. આ રીતનું જંગલ છે અને એમાં અમે આવી જ રીતે મૈયાનું નામનું રટણ કરતાં કરતાં આગળ વધી રહ્યા છીએ. તડકો પણ ખૂબ લાગી રહ્યો છે, પણ મૈયાનું સાનિધ્ય છે, મૈયાનો પ્રેમ છે, એ જ અમારી માટે છાયા છે. નર્મદે હર. नर्मदे. તો પરિક્રમાના પછીના મુકામ પર એટલે કે બદ્રિકાશ્રમ પહોંચી ગયા છીએ. અહીં દર્શન કરી અને પછી આગળ વધવાનું છે. બહુ સુંદર આશ્રમ છે. અહીંયા ગૌશાળા પણ છે, સાથે સાથે વૃક્ષો પણ ઘણા બધા છે. આવી રીતે દરેક યાત્રિકો માં નર્મદાની પરિક્રમા કરતાં કરતાં બદ્રિકાશ્રમમાં આવી પહોંચ્યા અને અહીં આવી બધા દર્શનનો લાભ લઈ રહ્યા છે. મંદિરથી બરાબર બહાર નીકળતી વખતે જ અહીંયા મૈયા બહુ સુંદર સ્વરૂપમાં વહે છે અને અહીંથી ઘાટ પર જવાનો રસ્તો છે, જે અત્યારે થોડો રિસ્કી છે, એટલે ગમે ત્યારે આવો તો જતાં પહેલાં ખાસ ધ્યાન રાખો. નંદિકેશ્વર મહાદેવ, શાયદ 52 સીડીઓ ચડી અને પછી અમે આવ્યા છીએ. નંદિકેશ્વર મહાદેવ નંદેરિયા ગામમાં સ્થિત છે. આ છે નંદિકેશ્વર મહાદેવ. નર્મદે ઓમ નમઃ શિવાય. नर्मदे हर. તો આ રીતે નંદિકેશ્વર મહાદેવના દર્શન કરી યાત્રા આગળ વધી રહી છે. અહીંયાથી મૈયાના કિનારે જવાનું છે અને કિનારો તો એટલો સરસ છે કે આપ જુઓ, ત્યાં ભેંસો પણ સ્નાન કરી રહી છે. એમને જોઈને અમને પણ સ્નાન કરવાનું મન થાય છે, પણ યાત્રા વધારે લોંગ થઈ જાય એના માટે થઈ અને અમે આગળ વધીશું. નર્મદે હર. અને આપ પણ જો આવતા વખતે આ યાત્રામાં જોડાવા માંગતા હોય તો આ ચાતુર્માસ બાદ એટલે કે 4 મહિના પછી પાછી આ યાત્રા થશે, તો એની ડિટેલ્સ તમને જરૂરથી આપવામાં આવશે. તો આપ પણ જોડાવો આ યાત્રામાં. નર્મદે હર. ભાઈ આ બધાના ફોનમાં જાય હે ને. હા. નર્મદે. चली अमरकंटक से धारा ओमकारेश्वर तट है प्यारा, मैया रे वाह मैया रे वाह मैया रे वाह मैया रे वाह. તો આ રીતે મૈયાના કિનારા પરથી જવાનો રસ્તો છે. થોડો એડવેન્ચરથી ભરેલો છે, પણ બહુ જ મજા આવે છે. યાત્રિકો આગળ વધી રહ્યા છે. અહીંયાથી થોડું ઢલાન ઉતરવાની છે. વર્ષમાં ગંગાજી અહીં સ્નાન કરવા આવે છે. પ્રગટ થાય ગંગાજી આ ખાડીમાંથી નર્મદાજીમાં જલ જાય. અચ્છા. આ જે સ્થાન છે સ્વયં ગંગાજી વૈશાખ સુદ સાતમના દિવસે પ્રગટ થાય ને નર્મદાજીમાં જાય સ્નાન કરવા. એ સ્થાન પર આપણે ચાલી રહ્યા છીએ. નર્મદે હર. नर्मदे हर. ये जो तट है यहाँ स्वयं सभी देवी देवता का वास है. यहाँ आप चलते हो
तो ऐसा लगता है कि स्वयं कोई शक्ति आपके साथ चल रही है, ऐसा अनुभव होता है। आइए एक बार भगवती की परिक्रमा कीजिए। हर हर नर्मदे। નર્મદે હર. નંદેરિયા ગામથી દર્શન કરી મૈયાના કિનારે ઉતર્યા છીએ અને આ તરફ મૈયા અને અહીં રસ્તો. એક અલૌકિક ખુશી અને ઉર્જા અહીંથી પ્રદાન થાય છે. બહુ જ સુંદર કે જેને શબ્દોમાં ન વર્ણવી શકાય તેવો આ રસ્તો છે. હા, પણ અહીંથી ચાલવામાં થોડું ધ્યાન રાખવું પડશે. यात्रा આવી જ રીતે આગળ વધી રહી છે. मन में हो व्यथा तो तेरे तट पे बैठ जाओ माँ, तुझसा निष्कपट स्वभाव काश में भी पाओ माँ, तू सभी से है परे माँ, तू सभी से है परे माँ, तू है सबसे अलहदा, नमन है देवी नर्मदा, नमन है देवी नर्मदा, नमन है देवी नर्मदा, नमन है देवी नर्मदा, तुम्हारी गोद में ही माँ रहेंगे हम तो सर्वदा, नमन है देवी नर्मदा, नमन है देवी नर्मदा, तुम्हारी गोद में ही माँ रहेंगे हम तो सर्वदा. નંદિકેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ અમે આવી ગયા છીએ ગંગનાથ મહાદેવ, કે જ્યાં ગંગાજીએ તપ કર્યું હતું. તો ઘણી બધી સીડીઓ ચડ્યા છીએ, થોડો શ્વાસ ફૂલી રહ્યો છે, પણ યાત્રાનો આનંદ અદ્ભુત હોય છે. તમને દર્શન કરાવીશ ગંગનાથ મહાદેવ. આ છે ગંગનાથ મહાદેવ મંદિર. ગંગનાથ મહાદેવનું પટાંગણ બહુ સુંદર અને રમણીય છે. અહીંયા ધ્યાન સાધના માટે રૂમો પણ મળે છે ખરી. તો જો આપ પણ ધ્યાન સાધના માટે આવવા માંગતા હોય તો અહીંયા જરૂરથી પધારજો. શિવજી બેસાડેલા છે, બહુ સુંદર જગ્યા છે. વિશાળકાય વટવૃક્ષ અને અદ્ભુત જગ્યા છે. અવશ્ય પધારો નર્મદે. ગંગનાથ મહાદેવનો જે કિનારે ઘાટ બનેલો છે બહુ જ અદ્ભુત છે. આ કોતરણીને સ્ટ્રક્ચર જોઈને બહુ ખ્યાલ આવે છે કે ઘણું જૂનું છે. નર્મદે બહુ જ પૌરાણિક ઘાટ, અને ભક્તોએ મૈયાના ઘાટ પર બેસી અને બહુ જ આનંદ અનુભવ્યો છે. તો આપ પણ આવો ક્યારેક સમય લઈને મૈયાના સાનિધ્યમાં. નર્મદે. તો આવી જ રીતે નદી નાળાના રસ્તા પરથી ચાલતા ચાલતા દરેક પરિક્રમાવાસીઓ આગળ વધી રહ્યા છે. અને આ સામે જે દેખાઈ રહ્યું છે તે યમહાસ છે. યમરાજાએ જ્યાં તપ કર્યું હતું તે તપસ્થલી પણ આપ જોઈ શકો છો કે એમાં પણ સેફટી દિવાલ કરવા છતાં એક તરફનો ભાગ ત્યાંથી પણ છૂટો પડી ગયો છે. યમહાસ મહાદેવના દર્શન. નર્મદે.
તો પરિક્રમા કરતાં કરતાં બધા દર્શન કરી અને અત્યારે આવી પહોંચ્યા છીએ ચંડિકાપુર, મતલબ કે ચાણોદના જે અતિ પૌરાણિક મંદિર એવામાં ચામુંડાના ધામમાં. તો આ ચંડિકા માતાનું મંદિર છે અને ચંડિકા માતાના નામથી જ આ ગામને ચંડિકાપુર એટલે કે ચાણોદ એવું નામ આપવામાં આવ્યું છે. હવે યાત્રા પૂર્ણ થવાની તૈયારીમાં છે, પણ ઉત્સાહ લોકોનો એટલો જ છે અને બહુ અદ્ભુત મંદિર છે. નર્મદે પ્રભુજી. जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. जय रेवा शरणं मम जय रेवा शरणं मम जय रेवा शरणं मम बोलो जय रेवा शरणं मम जय रेवा शरणं मम जय रेवा शरणं मम. આવી રીતના થોડા ઢલાન ચડી અને હવે શેષ નારાયણ જે મંદિર છે ત્યાં દર્શને જઈ રહ્યા છીએ. યાત્રા એના અંતિમ મુકામ ઉપર છે અને દરેક વ્યક્તિઓ થોડા થાક્યા છે, પણ માતાજીનું નામ લઈ અને ખુશી ખુશી આગળ વધી રહ્યા છે. નર્મદે હર. આ રીતે રાધા પુરુષોત્તમ મંદિરના દર્શન કરી હવે શેષ નારાયણ મંદિર જે આટલી સીડીઓ ચડીને દર્શન માટે જવાનું છે. અહીંથી પછી સીધું મલ્હારરાવ ઘાટ પર જઈ ત્યાં યાત્રા સંપૂર્ણ થઈ જશે. મંદિર જોઈ અને ડાકોરની યાદ આવી જાય તે એક પ્રકારની બાંધણીનું આખું મંદિર છે. ઘણી ચડાઈ પછી અહીં શેષ નારાયણજીના દર્શન. મંદિરનો ઘુમ્મટ બહુ સુંદર કલાકૃતિથી આખો ડેકોરેશન કરેલો છે અને મંદિરના પટ હજુ બંધ છે. યાત્રિકો બધા દર્શનની રાહ જોઈને અહીં બેઠા છે.
હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ Hare Krishna, Krishna Krishna, Hare Hare. તો આ રીતે આજની અમારી પંચકોશી પરિક્રમા યાત્રા ચાણોદ મુકામે અહીં મા નર્મદાજીના મંદિરે દર્શન કરી અને સંપૂર્ણ કરીએ છીએ અને સાંજના સમયે અહીંયા મહાઆરતી થશે. ત્યાર પછી ભોજન પ્રસાદનું પણ આયોજન રાખેલ છે. તો આપ લોકો પણ જો આ યાત્રામાં જોડાવા માંગતા હોય તો હું કેપ્શનમાં ડિસ્પ્લે ઉપર નંબર આપી દઈશ, અવશ્ય કોન્ટેક્ટ કરજો. નર્મદે હર. તો યાત્રા પૂરી કરી અને હવે અમે બધા મિત્રો મૈયામાં સ્નાન કરવાનો વિચાર કરી રહ્યા છીએ. આમ તો મેં અને સમીરભાઈ બધી જ જગ્યા પર લાભ લઈએ છીએ મૈયાના સ્નાનનો, પણ અહીંયા હવે બધા લાભ લે છે. નર્મદે હર. જય હો, જય હો, જય હો, જય હો. તો બહુ સરસ રીતે પરિક્રમા પૂર્ણ થઈ છે. પરિક્રમાનો મુખ્ય હેતુ મા નર્મદાને સ્વચ્છ રાખવાનો છે. બંધો રેવા ચારો ધામ, ગૌરી શંકર સીતારામ. રેવા હિ રેવા રે ભજો રેવા હિ રેવા. ખરેખર મા નર્મદા જગત જનની છે અને એને શુદ્ધ પવિત્ર રાખી જવાબદારી આપણી છે. તો આજની અમારી આ પંચકોશી પરિક્રમા પૂર્ણ કરી બધાએ સંકલ્પ કર્યો છે કે અમે જ્યારે પણ મૈયાના કિનારે જઈશું ત્યાં ગંદકી નહીં કરીએ. પછી તે નર્મદા મૈયા હોય, તાપી મૈયા હોય કે ગંગા મૈયા હોય, કોઈ પણ નદી હોય તો એની સ્વચ્છતા જાળવવી એ અમે સંકલ્પ કર્યો છે. નર્મદે હર. મિત્રો, આ જે તમે દાદર જોઈ રહ્યા છો તે વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલા છે. આ બધા પેન્ટ છે, એની અંદર રેતી ભરી અને આ રીતના પગથિયા સરસ મજાના બનાવવામાં આવ્યા છે.
તો માણસ ધારે તો શું ના કરી શકે, પણ ધારે તો. નર્મદે હર પ્રભુજી, કેવી લાગી યાત્રા તમને? ખૂબ સરસ અને પંચકોશી યાત્રા કરવાની ખૂબ મજા આવે. અચ્છા, તમારા અનુભવ કેવા રહ્યા? સરસ, એકદમ અદ્ભુત એટલે અદ્ભુત. એકવાર જિંદગીમાં એકવાર કરવું જ જોઈએ. અચ્છા કાકા, કેમ લાગ્યું? તાપ લાગ્યો કે? એટલો બધો નહીં લાગ્યો. અચ્છા અચ્છા, તમને? એકદમ સરસ અદ્ભુત અનુભવ રહ્યો. હા, મૈયામાં સ્નાન કેટલી વાર કર્યું? ચોથી વાર કરીએ છીએ. અચ્છા, આપને કેવું લાગ્યું પ્રભુજી? આપ ક્યાંથી છો પ્રભુજી? ભરૂચ. નર્મદે. કેવી? ખૂબ આધ્યાત્મિક આનંદ મળ્યો. અચ્છા અચ્છા, અને દર્શકોને શું કહેવા માંગો છો? બસ બધા પરિક્રમા કરો. હા હા. પરિક્રમા બી કરો.